વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ યોજાયો। સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 429 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી। મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નાસ્કોમના પ્રથમ અધ્યક્ષ હરીશ મહેતાના હસ્તે 12 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અપાયા। રાજ્ય સરકારના પૂર્વ અધિક મુખ્ય સચિવ અને જીએસએફસી યુનિવર્સિટીના પ્રમુખ હાજર રહ્યા। मैं हूं नंदनी आहूजा एंड आई एम फ्रॉम सूरत, गुजरात। और मैं जीएसएफसी यूनिवर्सिटी में थ्रू न्यूज़पेपर ऐड यहाँ पे आई थी एज एन एमएससी बायोटेक स्टूडेंट एंड बहुत अच्छा ही एक्सपीरियंस रहा। यहाँ पे फैकल्टीज बहुत अच्छे हैं, यहाँ पे इतने अच्छे इवेंट्स होते हैं, हमने इवेंट्स ऑर्गेनाइज किए हैं, काफ़ी अच्छा एक्सपीरियंस था। एंड अब एज मैं जैसे यहाँ पे टीचिंग असिस्टेंट हूँ तो वो मेरे लिए एक अलग ही एक्सपीरियंस है, काफ़ी मज़ा आ रहा है। तो अच्छा ही मतलब गोल्ड मेडल एक मेरे लिए एक और स्टार आ गया है मेरे कैरियर में, तो काफ़ी एक्साइटेड थी इसको लेने के लिए एंड आज फाइनली मिल गया वो। सबसे बड़ा जो डिफरेंस है यहाँ पे स्टूडेंट के पॉइंट ऑफ व्यू को काफ़ी अच्छे से समझा जाता है, प्लस हम लोग को एक एक्सपोजर मिल जाता है इंटर्नशिप के थ्रू। तो वो बाकी यूनिवर्सिटीज़ में मिलना मुश्किल है, जो कि यहाँ पे इजीली हमको एज अ पार्ट ऑफ हमारे करिकुलम भी इंक्लूड किया गया है। तो एक तरीके से वो एक्सपीरियंस लेना इम्पोर्टेंट होता है जब आप पढ़ के बाहर जाएँ, वो काफ़ी अलग था मेरे। મારું નામ પ્રણાલી પરમાર છે। મને ગોલ્ડ મેડલ મળ્યો છે બીએસસી બાયોટેક માટે અને અહીંયા મેં બીએસસી બાયોટેક કર્યું છે અને એમએસસી બાયોટેક અહીંયા કન્ટિન્યુ જ કરું છું। અત્યારે અહીંયા યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મળી મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે અને મને અત્યારે એમએસસી કર્યા પછી મેં વિચારું છું આગળ ફાર્માસ્યુટિકલ કંપની કે પછી પીએચડી માટે અપ્લાય કરીશ। પ્લસ અને અહીંયા જીએસએફસીની યુનિક ફીચર એ છે કે દર 6 મંથ પછી ઇન્ટર્નશિપ આપે છે, જે કેરિયર માટે બહુ જ સારું છે। તમને ગાઈડન્સ મળે છે કે કઈ ડાયરેક્શનમાં તમારે જવું છે, પ્લસ તમને કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એ તમને એમાંથી ખબર પડે છે। પ્લસ અહીંયા ક્લબ એક્ટિવિટીઝ થાય છે, જેના અંદર બહુ બધી કો કરિક્યુલર એક્ટિવિટીઝ હોય છે જે સ્ટુડન્ટ્સને એંગેજ રાખે છે સ્ટડીઝ સાથે। પ્લસ અહીંયા ગીટર કાઉન્સિલ કરીને છે જે તમને સ્ટાર્ટઅપ માટે એ કરે છે। પ્લસ અહીંયા એન્વાયરમેન્ટ બહુ સારો છે, અહીંયા સ્ટડીઝ વાઇઝ બહુ સારું છે, ટીચર્સ બહુ હેલ્પફુલ છે। મારું નામ સીજા રાજીવન છે। હું બેઝિકલી કેરલાની છું પણ ભાવનગર અમે સેટલ્ડ છીએ અને અત્યારે હું સ્ટડીઝ માટે માસ્ટર્સ માટે હું જીએસએફસી વડોદરા આવી હતી અને અહીંયાનો મારો એક્સપિરિયન્સ બહુ સારો છે। લાઈક માત્ર એકેડેમિક્સ જ નહીં, ઓવરઓલ બધી એક્ટિવિટી જેમ કે સીઈસી ઇન્ટર્નશિપ્સ છે એ તો આપે છે, પ્લસ સીઈસીના પ્રોજેક્ટ હોય છે, વર્કશોપ્સ હોય છે, સેમિનાર્સ હોય છે, એ નાની નાની વસ્તુ ઉપર બી ધ્યાન આપવામાં આવે છે જેથી સ્ટુડન્ટનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે। તો આઈ હાઈલી રેકમેન્ડ જીએસએફસી યુનિવર્સિટી। અત્યારે તો પ્લાનિંગમાં અત્યારે હું જોબ કરું છું અને થોડુંક સેટલ થાય પછી થોડુંક સ્ટાર્ટઅપ કે એવું કંઈક કરવાનું વિચાર। મારું નામ આકાશ રાજપુરોહિત છે। જીએસએફસી યુનિવર્સિટીથી મેં બેચલર્સ પણ કર્યું છે અને માસ્ટર્સ પણ કર્યું છે। અહીંયાનો એક્સપિરિયન્સ બહુ જ સારો છે। અહીંયાની 6 મહિના પછી 1 મહિનાની ઇન્ટર્નશિપ છે, જેનામાં બહુ સારો એક્સપિરિયન્સ મળે છે ઇન્ડસ્ટ્રીનો, જેનાથી આપણને આગળ પણ બહુ સારું એક્સપોઝર મળે છે, પ્લેસમેન્ટમાં પણ બહુ હેલ્પ થાય છે અને એ એક બહુ પ્લસ પોઈન્ટ છે બધા માટે। અહીંયાની લેબ ફેસિલિટી બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીંયા, મોડર્નથી મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ। સો આઈ રિકમેન્ડ જીએસએફસી યુનિવર્સિટી એઝ વન ઓફ ધી બેસ્ટ યુનિવર્સિટી ઇન વડોદરા।